સુરતના વેસુ વિસ્તારમાં ગત 19 ફેબ્રુઆરીના રોજ મોડલ તાનિયાએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। ત્યારે તાનિયા આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામે આવ્યું હતું। પરિણામે આજે અભિષેક નિવેદન નોંધાવવા સુરત આવ્યા હતા। 3 થી 4 કલાક સુધી ચાલેલી મેરેથોન પૂછપરછ બાદ અભિષેક કારમાં વેસુ પોલીસ મથકે રવાના થયા હતા। જો કે મીડિયાના પ્રશ્નોને જવાબ આપવાનું ક્રિકેટરે ટાળ્યું હતું। સુરતના વેસુ પોલીસ મથક વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડ મિલના મેનેજર ભવાની રામેશ્વર સિંઘની 29 વર્ષીય પુત્રી અને મોડલ તાનિયાએ થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મોડલના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે, જેમાં આપઘાત કરનાર તાનિયા અને આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં તેમના આ પ્રેમ સંબંધ પર બ્રેક લાગી ગઈ હતી અને તાનિયા ઘણા સમયથી ભારે હતાશમાં રહેતી હતી, જે વાત તેણીએ લંડનમાં રહેતી પોતાની બહેનપણીને પણ કરી હતી। આપઘાત કરતા પહેલા લંડનની બહેનપણી જોડે વાત કરી હતી। ગ્લેમર્સ ગર્લના આપઘાત કેસ મામલે વેસુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસમાં તાનિયા દ્વારા અભિષેકને ચેટ પર મેસેજ પણ મોકલ્યો હતો, પરંતુ અભિષેક દ્વારા તેનો કોઈ રિપ્લાય આપવામાં આવ્યો ન હતો, જે માત્ર એક તરફી જ મેસેજ થયો હતો। મોડલ આપઘાત કેસ મામલે વેસુ પોલીસ દ્વારા પરિવાર સહિત તાનિયાના સંપર્કમાં રહેલા મિત્રો વર્તુળમાં રહેલા લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા। જ્યારે અભિષેક શર્માની પૂછપરછ માટે સુરત પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી। પરિણામે ક્રિકેટર અભિષેક શર્મા આજે પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવવા સુરત આવ્યા હતા। અભિષેક શર્મા સવારે વેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો અને વેસુ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અભિષેક શર્મા સવારે 11 થી 12 કલાકની વચ્ચે વેસુ પોલીસ મથકે પહોંચ્યા હતા। અંદાજિત 3 થી 4 કલાક સુધી અભિષેક શર્માના સુરત પોલીસ દ્વારા તાનિયા આપઘાત કેસ મામલે નિવેદન નોંધવામાં આવ્યા હતા, જેમાં તાનિયા અને પોતાની વચ્ચે રહેલી મિત્રતા અંગે અભિષેક દ્વારા તમામ માહિતી પોલીસને પોતાના નિવેદનમાં જણાવી હતી। पुलिस ने आज मुझे बुलाया था और मैंने स्टेटमेंट देने के लिए आया था। 3 થી 4 કલાક સુધી પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યા બાદ તાનિયા આપઘાત કેસમાં મીડિયા દ્વારા કહેવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવામાં અભિષેક શર્માએ મોટાભાગે ટાળ્યું હતું, પરંતુ 1-2 શબ્દોમાં અભિષેક શર્માએ મીડિયામાં સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે पुलिस ने मुझे आज बुलाया था और मैं स्टेटमेंट देने के लिए आया था। पुलिस को मैंने सारे स्टेटमेंट दे दिए हैं, पुलिस आपको स्टेटमेंट दे देगी। मात्र टूंका जवाबो आपी क्रिकेटर अभिषेक शर्मा वेसु पोलीस मथके खानगी काરમાં બેસી ત્યારબાદ રવાના થઈ ગયા હતા। જોકે પોલીસ મથકની અંદર મીડિયાના પ્રશ્નોથી બચવા અભિષેક શર્માએ કેમેરાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું। મહત્વનું એ છે કે ગ્લેમરસ ગર્લ્સ તાનિયા આપઘાત કેસ મામલે વેસુ પોલીસ મામલે તપાસ કરી રહી છે। આપઘાત કેસમાં પોલીસને હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ક્રિકેટર અભિષેક શર્માના નિવેદન બાદ આગામી દિવસોમાં સુરત પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરે તેવી શક્યતા ચોકસાઈથી દેખાઈ રહી છે। જોકે હાલ પોલીસ દ્વારા આ મામલે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી। ત્યારે જોવાનું એ રહ્યું છે કે પોલીસ તપાસમાં તાનિયાના આપઘાત પાછળ કોણ જવાબદાર છે અને હવે કઈ સત્ય હકીકત બહાર આવે છે। माइक चालू करनी है आप। हमारे फ्रेम तो बनवा दो। क्या कहेंगे आप? तानिया सिंह ने खुदकुशी की, उसके हाथ के आरोप लग रहे हैं, क्या कहेंगे?